સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સામાજિક સમરસતા, સનાતન સંસ્કૃતિનું જતન અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો। સરભોણ મંડળ દ્વારા આયોજિત વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત ભક્તિમય વાતાવરણ વચ્ચે વિરાટ રેલીથી થઈ હતી। સરભોણ ગામથી આસપાસના 15 ગામોમાં રેલી કાઢી હિન્દુ એકતા અને જાગૃતિનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, સામાજિક એકતા મજબૂત બનાવવી અને હિન્દુ સમાજમાં સંગઠિત ભાવના વિકસાવવાનો રહ્યો હતો। સાથે જ વૈશ્વિક સ્તરે વધતા ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે જાગૃતિ લાવી પર્યાવરણ રક્ષણ માટે સંકલ્પ લેવાયો। આ પ્રસંગે ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન સંદીપભાઈ પટેલ અને તાલુકા સંયોજક નિલેશ મિસ્ત્રીની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું, જ્યારે સંચાલન કલ્પનાબેન મહેસુરિયાએ કર્યું હતું।